નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાશ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું મિત્રો ધોરણ 5 બરાબર, આસપાસ એટલે કે પર્યાવરણ. એમાંનો એકમ છે 9મો, ચઢીએ ઊંચા ચઢાણ. મિત્રો આની પહેલા આપણે એકમ ભણી ગયા 8, જે મચ્છર અને રોગો અને સારવારનો હતો બરાબર. અને આજે આપણે ભણીશું એના પછીનો એકમ 9, ચઢીએ ઊંચા ચઢાણ. મિત્રો જોઈએ આપણને, જો અહીંયા ચિત્રો આપ્યું છે પર્વતારોહણ બરાબર. પર્વતારોહણ એટલે શું મિત્રો, કે જે પર્વતોને સર કરે છે બરાબર, એને આપણે પર્વતારોહણ કહીશું. તો પર્વતારોહણને પર્વત સર કરવા માટે ઘણી બધી મિત્રો મુશ્કેલીઓ આવે છે બરાબર. આના માટે એમને ટ્રેનિંગ પણ લેવી પડે છે. તો એવી ટુકડી હોય છે, એમાં નાયક પસંદ કરવામાં આવે છે, એ ટુકડીઓને એમને સાવચેત કરવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એવો જ અહીંયા આપણને એક પ્રસંગ છે બરાબર, કે ટુકડીઓ છે એમાં ટ્રેનિંગ લે છે, સી મુશ્કેલીઓ થાય છે બરાબર. એ પર્વત ચડવામાં એ છે મિત્રો, કદાચ આગળ આવશે જ તે પાઠમાં, પણ છતાં હું કહી દઉં છું કે તમને ખબર હશે જ આઈ થિંક, પણ છતાં કહું છું કે ખબર છે કે આપણા ભારતની પ્રથમ મહિલા છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે બરાબર. જે ઊંચામાં ઊંચું માઉન્ટ એવરેસ્ટ છે એને સર કર્યું છે. તો એ વ્યક્તિ કોણ છે ખબર છે મિત્રો બરાબર? બચેન્દ્રી પાલ છે બરાબર, જેણે ભારતની પ્રથમ મહિલા છે અને એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે બરાબર. ત્યારબાદ જોઈએ, અહીંયા આપણને આપ્યું છે મિત્રો ફેબ્રુઆરી 2 છે 1984ની વાત છે બરાબર મિત્રો. પર્વતારોહણ છાવણી છે નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી છે બરાબર. એની અહીંયા આપણને વાત કરી છે. જોઈએ આપણે કે અમે પર્વતારોહણ છાવણીમાં હતા બરાબર, અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. શું કહે છે કે અમે પર્વતારોહણની છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા, અને એમાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. પ્રશ્ન પૂછાઈ શકે બરાબર, કે પર્વતારોહણ છાવણીમાં કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો કેટલા હતા મિત્રો, તો કે 20. અથવા તો એમ પણ કહી શકીએ કે પર્વતારોહણ છાવણીમાં 20 કેન્દ્રીય વિદ્યાલયના કોણ હતા, તો કે શિક્ષકો. કયા વિદ્યાલયના? કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો બરાબર. કઈ વિદ્યાલય? તો કેન્દ્રીય વિદ્યાલય. કેટલા? તો કે 20. કોણ? તો કે શિક્ષકો. શેમાં? તો કે પર્વતારોહણ છાવણીમાં. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી બરાબર. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી પણ હતી બરાબર. આજે છાવણીનો બીજો દિવસ હતો. શું કે છે કે આજે છે એ છાવણીનો કેટલામો દિવસ હતો? બીજો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પડી ઉઠી. મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી ચાલી હતી. મને તે સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી. આજે છાવણીનો મિત્રો બીજો દિવસ હતો અને ગઈકાલે એ 26 કિલોમીટર ચાલી હતી. એટલે પગ કેવા થઈ જાય મિત્રો? પગમાં દુખવા માંડે, પગમાં ચીરાઓ, ઘણું બધું દુઃખ થાય બરાબર. વજનદાર આવી રીતે થેલાઓ લઈને ચડવાનું હોય એટલે આપણો પીઠ પણ દુખે બરાબર, હાથ પગ પણ દુખે બરાબર. ત્યાં સીધો રસ્તો ન હોય, સાંકડા હોય રસ્તા, ખરબચડા હોય, સીધા ચઢાણવાળા બરાબર, એવી રીતે રસ્તાઓ હોય તો એમાં બીક લાગતી હતી બરાબર. તો આમ પગ જેવો જમીન ઉપર મૂકે છે તો ચીસ પડાઈ જાય છે, પગમાં દર્દ થાય છે. મારી આંખમાંથી આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવા ચાલુ કર્યું બરાબર. શું કે છે કે એની આંખમાંથી આંસુ આવ્યા અને એ જે સંઘના પ્રવૃત્તિના, સાહસિક પ્રવૃત્તિના જે માર્ગદર્શક હતા, કોણ હતા? બ્રિગેડિયર જ્ઞાનસિંહ બરાબર. એમની ઓફિસ તરફ એ જવાનું ચાલુ કરે છે. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ, કે હું ત્યાં જઈને હું શું બહાનું કાઢું કે આજે મારે મુસાફરી નથી કરવી, એવું વિચારતી હતી. તો મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. તો પાછળથી અવાજ આવે છે, મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? પાછળથી અવાજ આવે છે. એ જે માર્ગદર્શક હતા સંઘના
બ્રિગેડિયર જ્ઞાનસિંહ એને મળવા જાય છે, કેમ કે હું આજે નહીં જઈ શકું એવું બહાનું કરવા જાય છે. તો પાછળથી અવાજ આવે છે કે મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. બરોબર, એ સંઘનો નાયક છે, કહે છે કે તમે ઉતાવળ કરો. શું કહે છે કે તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે, તમે નાસ્તાનો સમય થઈ ગયો છે અને અહીં શું કરો છો? સાહેબ સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી. શું કહે છે કે સાહેબ સાહેબ એટલું કહે છે, પણ એનાથી વધારે બોલી શકતી નથી એવું એ કહે છે. તમારા પગમાં ફોડલા પડ્યા છે એવું એ કહે, સમજી ગયા છે, તમે ચાલી નહીં શકો. તમે આજ કહેવા આવ્યા હતા ખરું ને? શું કહે છે કે તમે મને એ જ કહેવા આવ્યા છો ને? એ બ્રિગેડિયર જ્ઞાનસિંહ કહે છે કે તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, એ જ તમે મને કહેવા આવ્યા છો ખરું ને? તો કે હા સાહેબ, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. કે છે કે કંઈ વાંધો નહીં, આ પર્વતારોહણમાં તો એ તો સામાન્ય છે, એ તો થવાનું છે, એમાં કાંઈ નવું નથી. બરોબર, એ જે છે એ રહેશે, તમે તૈયાર થઈ જાઓ, ચા પાણી નાસ્તો કરી લો, એવું કહેવામાં આવે છે. હું વીલા મોઢે તૈયાર થવા માટે ભાગી. વીલું મોઢું, વીલું એટલે મિત્રો કેવું થઈ જાય, થોડુંક ઢીલું, એમ કે દુઃખ હતું અને એને ના પાડી એટલે વીલું મોઢું થઈ જાય છે. હું જવા માટે પાછળ ફરીને મેં એમનો અવાજ ફરી સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. શું કહે છે કે મેડમ સાંભળો, તમે છે એ જૂથ 7ના નાયક છો. બરોબર, અને તમારે શું કરવાનું છે કે જે લોકોને જૂથ 7ની અંદર જે વ્યક્તિઓ છે એને ચઢવામાં મુશ્કેલી હોય એને તમારે શું કરવાની છે? મદદ કરવાની રહેશે. તમને પહેલાથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. બરોબર, કે જૂથ નાયકની જવાબદારીઓ શું હોય છે એ તમને જણાવી દીધી છે. તો તમે જૂથ 7ના તમે નાયક છો અને જેને મુશ્કેલી હોય એને તમારે મદદ કરવાની છે. બાકીની જવાબદારી શું શું હોય છે નાયકની એ તો તમને કહી જ દીધી છે. બરોબર, ત્યારબાદ જોઈએ અહીંયા કે તમે ક્યારેય પર્વતો જોયા છે મિત્રો? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? બરોબર, તમે ક્યારેય પર્વત જોયા છે? કદાચ ડુંગર તો તમે જોયો જ હશે, ચોટીલાનો ડુંગર છે કે ગિરનારનો ડુંગર છે. બરોબર, તમે ચડ્યા પણ હશો, પણ અહીંયા મિત્રો પર્વતની વાત થાય છે. બરોબર, તમે પર્વત તો જોયા હશે, પણ ક્યારેય તમે પર્વત પર ચડ્યા છો? બરોબર, જો ચડ્યા હોય તો હા, નો ચડ્યા હોય તો ના. બરોબર, મેં ડુંગર જોયેલા છે, બરોબર, પણ પર્વત ઉપર હું કોઈ દી ચડેલી નથી. પર્વત જોયેલા, પણ પર્વત ઉપર મેં ક્યારેય ચડી નથી મિત્રો. બરોબર, તમે કદાચ જો ચડ્યા હોય પર્વત પર તો તમે ક્યારે ચડ્યા છો અને કઈ જગ્યાએ ચડ્યા છો એ તમારે ચર્ચા કરવાની છે, તમારે કહેવાનું છે. એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો, તમે કેટલે ઊંચે જઈ શકો છો, બરોબર, એ તમારે ચર્ચા કરવાની છે. પછી છે કલ્પના કરો મિત્રો કે તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? તો એનું તમારે શું દોરવાનું છે? ચિત્ર દોરવાનું છે. પર્વતના રસ્તાઓ કેવા હોય છે મિત્રો? બરોબર, મોટી જવાબદારી. તો જૂથ નાયકે શું કરવાનું હોય છે તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. તો મિત્રો જુઓ, જૂથ પ્રશ્ન પૂછાઈ શકે કે જૂથ નાયકે શું શું કરવાનું હોય છે? તો કે જૂથ નાયક હોય છે એને શું કરવાનું છે? તો કે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવાનું છે મિત્રો. બરોબર, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની છે, જૂથને આગળ જવા દેવાનું છે અને જૂથ નાયકે પાછળ રહેવાનું છે કે જેથી કરીને કોઈ છૂટી ન રહે. જે લોકો ચઢી ના શકતા હોય તો તેઓને મદદ કરવાની છે. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવાની જવાબદારી જૂથ નાયકની હોય છે. બરોબર, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવાનું. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની. બરોબર, કદાચ તબિયત ખરાબ પણ થઈ જાય તો એ લોકોનું શું કરવાનું? ધ્યાન રાખવાની જવાબદારી, એની સમયસર દવા દેવી. બરોબર, તો એની કાળજી રાખવી એ જવાબદારી જૂથ નાયકની હોય છે. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. બરોબર, ક્યાં વ્યવસ્થા કરવી, શું કરવું શું નહીં, એ બધી જવાબદારી જૂથ નાયકની હોય છે. બરોબર, બધા જૂથને જમવા દેવાનું. સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવાનું હોય છે. જૂથ નાયકે શું કરવાનું હોય? બીજાએ જો કોઈ સજા કરેલી હોય તો એ
ભૂલ કરી હોય તો એ ભૂલની સજા કોને ભોગવવાની હોય મિત્રો? જૂથ નાયકે ભોગવવાની હોય છે, બરોબર? કેમ કે જવાબદારી એની હોય તો ભૂલ શેની થાય? ભૂલ થવા દેવી જોઈએ નહીં. જો કદાચ ભૂલ થઈ ગઈ હોય તો એની સજા જૂથ નાયકે ભોગવવાની હોય છે. બીજાની સજા પણ એને ભોગવવાનું રહે છે. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? બરોબર, એને સમજાયું કે અહીંયા ખાસ પ્રકારની શિસ્ત છે, લોકોમાં બધામાં શિસ્ત છે, અને છાવણી છે એ મારા માટે શું આનંદદાયક રહેશે એવું એ વિચારે છે. પછી છે જૂથ 7. બરોબર, જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. બરોબર, જુદા જુદા રાજ્યની. કયું રાજ્ય? પ્રશ્ન પૂછાઈ શકે કે જૂથ 7માં કયા કયા રાજ્યની છોકરીઓ હતી? તો કે અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ. આ 5 રાજ્યોની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. બરોબર, હું મારા જૂથના નવા સભ્યોને મળી ખૂબ ખુશ હતી. તેમાં ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. બરાબર, બધાની ભાષાઓ જુદી જુદી હતી, પણ એમાં બહુ સારી રીતે નહોતા બોલી શકતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોંબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. બરાબર, એ લોકો કેટલા દિવસ સુધી સાથે રહે છે? 21 દિવસ સુધી સાથે રહે છે. પણ એમાંથી એક જે મિઝોરમમાંથી આવેલી હતી છોકરી, એનું નામ હતું ખાનદોંબી. બરાબર, એની સાથે એક પણ વખત વાત કરી શકતા નથી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. મિઝોરમમાંથી આવી હતી એટલે કેવી ભાષા બોલે છે? મિઝો. બરાબર, હિન્દી જેવી તેવી પણ ફાવતી નથી, અને મિઝો ભાષા છે એ સમજી શકતા નથી. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. ભાષા નથી સમજી શકતા, પણ લાગણી, બરોબર, મનની લાગણીની લીધે તેઓ નજીક આવતા હતા. ત્યારબાદ કહેવાનું છે કે તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે મિત્રો? બરોબર, જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો મદદ કરવાની હોય છે. બરોબર, બધાના જૂથની પાછળ ચાલવાનું હોય છે, એમના જમવાની, એમના તબિયતની, બરોબર, રહેવાની, ક્યાં સૂવું, ક્યારે જમવા દેવું, એ બધી જવાબદારી જૂથ નાયકની હોય છે. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરો મિત્રો? બરોબર, તો તમારે પણ આવી જ રીતે જવાબદારી નિભાવવી પડે. તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે મિત્રો? બરોબર, તો મોનિટરને શું કરવાનું હોય? તો કદાચ વર્ગમાં શિક્ષક ન હોય તો મોનિટર છે એ બધાને શું કરે? અવાજ બંધ કરે, હોમવર્ક લખવા આપી દે, બરોબર, લખવા આપે, ક્લાસ વર્ક કરવાનું હોય, ઘણું બધું મોનિટરને કામ કરવાનું હોય છે. તમે વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? બરોબર, તમને વર્ગના મોનિટર બનવું ગમે? જો હા તો કેમ તમને ગમે છે? બરોબર, કદાચ કોઈને ન પણ ગમતું હોય તો કેમ નથી ગમતું, એ તમારી જાતે તમારે વિચારી અને કહેવાનું છે. પછી છે ફેબ્રુઆરી 5 છે 1984. બરોબર, નદી પાર કરવી. પછીનો દિવસ આવે છે. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, બરોબર, લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. બરોબર, નાસ્તામાં વિટામિન સી મળ્યું, પછી લો તત્વની ગોળીઓ આપવામાં આવી અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું હતું. બરોબર, શેના માટે? તો કે શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવામાં આપવામાં આવ્યું હતું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. 8 કિલોમીટર ઈ લોકો ચાલે છે, અને પછી એક નદી આવે છે. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું, અને દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. બરાબર, એમ કે છે કે 8 કિલોમીટર સુધી ચાલે છે અને પછી એક નદી આવે છે, તો નદીના આ કાંઠાથી સામા કાંઠા સુધી જવાનું હતું, અને વચ્ચે એક દોરડું બાંધેલું હતું. બરાબર, એ દોરડું છે એ ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું, અને ગભરાટ તો થતી જ હતી. બરાબર, વિચારવાનું એ લોકો ચાલુ કરે છે કે જો દોરડું નીકળી જાય તો શું થશે. બરાબર,
નદીની પહોળાઈનો અંદાજ લગાવવા એ પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી